સુરત આજે એક એવી ઘટનાના કારણે ચર્ચામાં છે જેણે રાજ્યની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કર્યા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વરાછા બ્રાન્ચમાં થયેલી લૂંટ માત્ર પૈસાની લૂંટ નથી, પણ સિસ્ટમમાં રહેલા ગંભીર છેડાઓનો પણ અહીંયા પર્દાફાશ થાય છે. અને હવે આ જ મામલામાં ઉગ્ર આંદોલન આગામી દિવસોમાં થવા જઈ રહ્યું છે. શું છે સમગ્ર મામલો, કોણ છે આંદોલન કરનાર, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ તો સુરતની વરાછા બ્રાન્ચ જે ગોલ્ડ લોન ક્ષેત્રે બીજા ક્રમની સૌથી મોટી શાખા ગણાય છે. ત્યાં લૂંટેરાઓ ઘૂસે છે, સ્ટાફને નિર્દોષ ગ્રાહકોને ગન પોઈન્ટ પર બંધક બનાવે છે અને લાખોની લૂંટ ચલાવીને ભાગી જાય છે. પોલીસ આરોપીને પકડવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે અને છેલ્લે યુપીમાંથી 2 આરોપીઓ ઝડપાય છે. ઘણા બધા દિવસો સુધી, આજે 7 દિવસથી વધુ સમય થઈ ચૂક્યો છે, ત્યાં સુધી આખો ઘટનાક્રમ જે છે ચાલતો હોય છે. પરંતુ આમાં જોવા જઈએ તો મુખ્ય મુદ્દાઓ એ છે કે લૂંટેરાઓએ બેંકના સમય અને સુરક્ષા વ્યવસ્થા પર એકદમ ટાંકીને નજર રાખી હતી. તેમને ખબર હતી કે કયા સમયે બેંકમાં રોકડ આવે છે, સોનાની હેરફેર વધુ હોય છે અને સુરક્ષા નહિવત હોય છે. ગ્રાહકોને બંધક બનાવીને આચરવામાં આવેલી લૂંટમાં કોઈ પણ પ્રતિકાર કરવા માટે સિક્યોરિટી ગાર્ડ આ બેંકમાં હાજર જ હોતો નથી. વિચાર કરો, જે બેંકમાં સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણી અને ઘરેણા સુરક્ષિત મારીને મૂકે છે, ત્યાં જ એને જાનનું જોખમ હોય છે. તો હવે તે કોના પર ભરોસો કરે? આ ઘટના બાદ સૌથી મોટો ઘટસ્ફોટ એ થાય છે કે વરાછા બ્રાન્ચમાં તેની સ્થાપના થઈ તે દિવસથી લઈ આજ દિન સુધી કોઈ પણ કાયમી સિક્યોરિટી ગાર્ડ રાખવામાં જ નથી આવ્યો. વહીવટી નિષ્ફળતાના કારણોની જો વાત કરીએ તો ભરતી પર બ્રેક લગાવવામાં આવી છે કે વર્ષ 2022થી સ્ટેટ બેંકમાં કાયમી સિક્યોરિટી ગાર્ડની ભરતી નથી થઈ અને ભરતી ના કરવાને કારણે પ્રાઇવેટ ગાર્ડને રાખવામાં આવે છે અને પ્રાઇવેટ ગાર્ડની કેટલીક મર્યાદાઓ હોય છે. હાલમાં જે ખાનગી એજન્સીઓના ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે તેઓ માત્ર કેશ વેન સુધી સીમિત રહે છે. બેંકની અંદર જે ગતિવિધિઓ છે કે કર્મચારીઓની સુરક્ષા, તેમનાથી તેમને કોઈ પણ પ્રકારે લેવા કે દેવા હોતા નથી. નિયમોનું ઉલ્લંઘન થાય છે કે ફેડરેશનનો આરોપ એ છે કે પ્રાઇવેટ ગાર્ડ્સ પ્રોટોકોલનું પાલન નથી કરતા, જેને કારણે ગુનેગારોને એક ખુલ્લું મેદાન મળી જાય છે. અને હવે આ જ ઘટનાના વિરોધમાં હવે ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ફેડરેશન મેદાને આવ્યું છે. ગત તારીખ 23 સુરત બેંકમાં જે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, પણ હવે સત્તાધીશોના કાન સુધી તેનો અવાજ પહોંચ્યો નથી અને તેને જ કારણે આ લડાઈ હવે જોવા જઈએ તો દેશવ્યાપી બની રહી છે. ફેડરેશનનું એલાન છે કે આગામી 25 અને 26 તારીખે સમગ્ર ભારતમાં સ્ટેટ બેંકના કર્મચારીઓ હડતાલ પર ઉતરશે. કર્મચારીઓની મુખ્ય 16 માંગણીઓ સરકાર અને મેનેજમેન્ટ સમક્ષ મૂકવામાં આવશે. જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુને વધુ ઉગ્ર બનશે, જેવી ફેડરેશન દ્વારા ચીમકી પણ હવે તંત્રને આપી દેવામાં આવી છે. હવે સવાલ અહીંયા એ થતો હશે કે કર્મચારીઓ શું ઈચ્છે છે? શું આ લડાઈ માત્ર પગાર વધારાની છે? તો જવાબ છે ના, આ લડાઈ છે સુરક્ષાની. મુખ્ય માંગણીઓની વાત કરીએ તો દરેક શાખામાં ફરજિયાત એક કાયમી સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવે, જેનાથી જે સુરતના વરાછામાં જે બનાવ બન્યો તે અન્ય જગ્યાએ ના બને. ખાનગી સિક્યોરિટીની એજન્સીઓ પર જે નિર્ભરતા છે તે ઘટાડવી જોઈએ. હવે કાયમી ભરતી માટે હવે લોકો મેદાને આવ્યા છે. બેન્કિંગ કામકાજ દરમિયાન સ્ટાફને પૂરતું રક્ષણ પૂરું પાડવું, વહીવટી પ્રક્રિયાઓમાં પારદર્શિતા અને ખાલી પડેલી જગ્યાઓમાં તાત્કાલિક ભરતી કરવી. હવે જો રક્ષણની વાત કરવામાં આવે તો જે સુરતના વરાછાની જે શાખા હતી તેની અંદર જે અલાર્મ સિસ્ટમ તો હતી, પરંતુ એ અલાર્મ સિસ્ટમ નવી નાખવામાં આવી હતી અને તેને કારણે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે લોકોને નહોતું આવડતું અને તેના જ કારણે લોકો અલાર્મ ના વગાડી શક્યા અને જે લૂંટેરાઓ છે તે લૂંટ ચલાવીને ભાગી ગયા હતા. એટલે તેના જ કારણે આ જે આખો બનાવ બન્યો એમાં લોકોને હવે સમજાવવું પડશે અને લોકોને સુરક્ષા વ્યવસ્થા વિશે સમજાવવું પડશે કે બેંકમાં સિસ્ટમ કેવી રીતે કામ કરે છે અને જો કોઈ સિસ્ટમ બદલવામાં આવે છે તો લોકોને તેનો ઉપયોગ કેવી રીતે કરવું તે પણ સમજાવવું. જો 25 અને 26 તારીખે હડતાલ પડશે તો દેશભરમાં જે કરોડોના ટ્રાન્ઝેક્શન જોવા જઈએ તો અટકી શકે છે. ચેક ક્લિયરિંગથી લઈ રોકડ ઉપાડ સુધી તમામ સેવાઓને ભારે અસર પહોંચવાની શક્યતાઓ છે. સુરતની લૂંટ એક માત્ર ગુનો નથી, પણ બેન્કિંગ સેક્ટર માટે જોવા જઈએ તો એક વેકઅપ કોલ સમાન પણ છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં આપણે ડેટા સુરક્ષાની વાત કરીએ છીએ, પણ ફિઝિકલ સિક્યોરિટી માટે આટલી મોટી બેદરકારી કેમ? શું કોઈ જાનહાનિ થાય તેની રાહ જોવામાં આવતી રહી છે? લોકો એવા સવાલો પણ પૂછી રહ્યા છે. પોલીસની ટીમે આ લૂંટેરાઓના તાર ઉત્તર પ્રદેશ સુધી લંબાવ્યા અને આપણે જોઈ બી ખરી કે ત્યાંથી 2 ગુનેગારોની ધરપકડ કરી લીધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ ઓપરેશન દરમિયાન લૂંટના મુખ્ય સૂત્રધાર ગણાતા શુભમ કુમાર ઠાકોર
અને વિકાસ સિંઘની અટકાયત કરવામાં આવી છે. આ બંને આરોપીઓને સુરત લાવવાની હવે પોલીસ દ્વારા તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે. અને આ સાથે સાથે જ લોકોને હવે એવો પણ હાશકારો અનુભવાઈ રહ્યો છે કે આ જે પોલીસ જે લૂંટેરાઓને પાછા લાવશે તેનાથી તેમના જે 50 લાખ જે ચોરી થયા છે તે કદાચ હવે પાછા પણ આવી શકે છે. અને મહત્ત્વની બીજી વિગતો પણ બહાર આવશે. કર્મચારીઓની માંગણીઓ જોવા જઈએ તો વ્યાજબી છે, કારણ કે બેંકની તિજોરી કરતાં કર્મચારી અને ગ્રાહકનો જીવ વધુ કિંમતી હોય છે. હવે જોવાનું એ રહેશે કે બેંક મેનેજમેન્ટ હડતાલ પહેલાં જાગે છે કે પછી દેશભરના ગ્રાહકોએ હાલાકી ભોગવવાનો આગામી દિવસોમાં વારો આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.